કેમ છે બાળકો? મજામાં? જો છેલ્લા લેક્ચરમાં આપણે સહઅવયવ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક આ બે ટોપિક ચલાવ્યા હતા. આજે આગળ પાછું એ વ્યસ્ત શ્રેણિકથી જ શરૂ કરવાનું છે. જુઓ દાખલા નંબર 9. આનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે. ચલો બોલો સૂત્ર વ્યસ્ત શ્રેણિકનું. 1/a into ADJ 1/ નિસ્સહાયક a into ADJ. તો એનો અર્થ પહેલાં મારે શું શોધવું પડે? નિસ્સહાયક a. પછી ADJ શોધવું પડે. તો ADJ એટલે શું? ચલો બોલો. બોલ્યા એનો સહઅવયવ જ શ્રેણી કઈ રીતે મળે? તો કે એના સહઅવયવ શોધી લેવાના બધા જ ઘટકના. પછી હારના સહઅવયવ સ્તંભમાં લખવાના એટલે ADJ મળે. આટલું યાદ હોય એટલે થઈ ગયો દાખલો. કરીએ પ્રેક્ટિસ. જો પહેલું આ નિસ્સહાયક સીધો શોધી લઉં છું. 2 - 1 - 0 -1 4 - 0 +3 8 - 7 થઈ ગયું. તો જો આ શું થશે? -2 -4 8 - 7 1 +3 3 - 6 -3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 નથી એનો અર્થ એ ઇનવર્સનું અસ્તિત્વ છે. હવે A11 સહઅવયવ શોધીશ. 1 યાદ છે ને? પહેલી હાર પહેલો સ્તંભ એટલે આ 2 એનો સહઅવયવ -1 - 0. A12 પહેલી હાર બીજો સ્તંભ એટલે આ 1 છે એનો સહઅવયવ. તો આ બીજો સ્તંભ પહેલી હાર કેન્સલ 4 - 0 4 પણ નિશાની બદલવાની. હવે એ યાદ કરી લઈ કે સહઅવયવમાં ક્યાં આવું આપણે સીધું યાદ રાખેલું છે. નહીં તો સહઅવયવ ખૂબ મોટું પડે શરૂઆતમાં શીખાય પ્રમાણે. તો કે શ્રેણિકના આ 4 ઘટક વચ્ચે આમ ચોકડી પાડું એના 4 છેડા એમાં જે મૂલ્ય આવે એને માઇનસ ગુણાઈ દેવાના એક રીત. અથવા આ તમે સંકેત લખો છો 1 1 1 2 1 3 એ હાર અને સ્તંભનો નંબર છે. એ હાર અને સ્તંભના નંબરનો સરવાળો કરું એકી સંખ્યા થતી હોય ત્યાં નિશાની બદલવાની. બેકી સંખ્યા થતી હોય ત્યાં નિશાની નહીં બદલવાની. જો આ 1 ને 1 2 તો જે આવે લખવાનું. આ 1 ને 2 3 તો 4 આવે તો નિશાની બદલવી પડે. યાદ કરાવી દીધું ફરીથી. A13 પહેલી હાર ત્રીજો સ્તંભ આ 3 તો પહેલી હાર ત્રીજો સ્તંભ કેન્સલ 4 2 8 - 7 1. જો આ 4 થયા નિશાની નહીં બદલવાની અથવા અહીંયા નથી બદલવાની. હવે જો આ 4 એટલે A21 બીજી હાર પહેલો સ્તંભ આ 4 એનો સહઅવયવ. તો આ બીજી હાર પહેલો સ્તંભ કેન્સલ 1 - 6 - 5 પણ આની નિશાની બદલવાની. ખબર પડી ગઈ ને? 5. હવે લખી નાખું છું 2 2 બીજી હાર બીજો સ્તંભ એટલે -1 તો આ બીજી હાર બીજો સ્તંભ કેન્સલ 2 - +21 2 ને 21 23. બીજી હાર ત્રીજો સ્તંભ A23 એટલે 0 નો સહઅવયવ તો બીજી હાર ત્રીજો સ્તંભ કેન્સલ. તો 2 2 4 - +7 11 નિશાની બદલું એટલે -11. હવે ત્રીજી હાર A31 ત્રીજી હાર પહેલો સ્તંભ આ કેન્સલ 0 - +3 3 2 ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 2 તો આ ત્રીજી હાર બીજો સ્તંભ કેન્સલ 0 - 12 એટલે -12 પણ આની નિશાની બદલવાની એટલે +12 3 3 ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે 1 આ ત્રીજી હાર ત્રીજો સ્તંભ કેન્સલ -2 -4 -6 આ સહઅવયવ આવી ગયા. ADJ સહઅવયવ શ્રેણિક આ પહેલી હારના સહઅવયવ -1 - 4 1 લખીશું ક્યાં? પહેલા સ્તંભમાં. બીજી હારના સહઅવયવ 5 23 - 11 એ બીજા સ્તંભમાં 5 23 - 11. ત્રીજી હારના સહઅવયવ 3 12 - 6 એ ત્રીજા સ્તંભમાં. એટલે આ થઈ ગયો સહઅવયવ શ્રેણિક. હવે સૂત્ર
ए इनवर्स 1 निस्सहायक ए इंटू ए डी जे। निस्सहायक ए है -3 અને આ એડી છે તો આ રહ્યો છે જ। તો આ થઈ ગયો જવાબ। બોલો, છેલ્લા લેક્ચરમાં આ જ કર્યું તો આપણે ફરી આજ યાદ કરાવી દીધું। હજુ આજે આગળ આવા જ દાખલા કરવા છે, જોઈ લો। હજુ 11મો દાખલો, ફરી આનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે। તો જોજો, પહેલાં આનો નિસ્સહાયક 1 0 0 સીધો લખી નાખો। જોજો 1 માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર। આ તો 0 0 છે, કંઈ છોડવાનું જ નથી। તો આમાંથી માઇનસ કોમન, કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, તો આ તો 1 થઈ ગયા, ઇઝ નોટ ઇક્વલ ટુ 0। એનો અર્થ એ ઇનવર્સનું અસ્તિત્વ છે, થઈ ગયું। હવે શું શોધવાનું? સહવ્યો A11 પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 એનો સહવ્યો માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, માઇનસ કોમન કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 આ રહ્યું ભાઈ, આ આવે અને આ માઇનસ સામાન -1। ઓકે, A12 પહેલી હાર બીજો સ્તંભ એટલે 0નો સહવ્યો, જોજો 0 -0 0 1 3 એટલે આ 0નો સહવ્યો 0 -0 0। બીજી હારનું શરૂ કરીએ, બીજી હાર પહેલો સ્તંભ એટલે આ 0, તો આ બીજી હાર પહેલો સ્તંભ કેન્સલ, 0 -0 લ્યો 0, ઢગલો 0 આવ્યો, 2 2 એટલે આ કોસ, બીજી હાર બીજો સ્તંભ કેન્સલ, માઇનસ કોસ -0 માઇનસ કોસ, 2 3 એટલે આ સાઇન, બીજી હાર ત્રીજો સ્તંભ આ કેન્સલ, તો સાઇન -0 એટલે સાઇન। પણ યાદ કરજો આ ઘટક છે ભાઈ, અથવા સરવાળો 2 3 5, અહીંયા તો 0 0 હતા એટલે જોયું નહોતું, નિશાની બદલી માઇનસ। હવે ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે આ 0, તો આ 0 -0 એ 3 2, ત્રીજી હાર બીજો સ્તંભ એટલે આ સાઇન, આ કેન્સલ, સાઇન -0 એટલે સાઇન। આ ઘટક છે, અથવા અહીંયા જુઓ 3 ને 2 5, નિશાની બદલો -3 3 એટલે માઇનસ કોસ, આ કેન્સલ, કોસ -0 કોસ। આવી ગયા સહવ્યો, તો હવે એડી જે લખી નાખીએ। ફરી યાદ કરાવું, પહેલી હારના સહવ્યો -1 0 0 લખવાના પહેલા સ્તંભમાં -1 0 0, બીજી હારના સહવ્યો 0 માઇનસ કોસ માઇનસ સાઇન, 0 માઇનસ કોસ માઇનસ સાઇન એ બીજા સ્તંભમાં, ત્રીજી હારના સહવ્યો 0 માઇનસ સાઇન કોસ એ ત્રીજા સ્તંભમાં, 0 માઇનસ સાઇન કોસ। હવે સૂત્ર A ઇનવર્સ નિસ્સહાયક એ ઇન્ટુ એડી છે, નિસ્સહાયક એ છે -1, એડી જે આવી રહ્યું 0 0 0 માઇનસ કોસ માઇનસ સાઇન, 0 માઇનસ સાઇન કોસ। ઓકે, તો જુઓ હવે આ ખાલી માઇનસ છે તો અંદર ગુણાઈને લખો, છેલ્લો જવાબ આ રીતે લખાય 1 0 0, માઇનસ બધાને ગુણાઈ દો, 0 આ પ્લસ કોસ પ્લસ સાઇન, આ 0 આ પ્લસ સાઇન માઇનસ કોસ। આ જુઓ એ આવી ગયો છે,
તો આનો જવાબ હજુ કોઈને એ લખવો હોય તો લખાય, એવું જરૂર નહીં હો. આ જવાબ પૂરો થઈ ગયો બસ. આ તો ખાલી મેં તમને બતાવ્યું કે ભાઈ આમાં બાય ચાન્સ એ આવી ગયું, જરૂરી નથી, આ કોઈ સૂત્ર નથી, કંઈ નહીં, આ તો આવી ગયું, એ તો લખ્યું. બોલો, ખ્યાલ આવે છે? સરસ, કરી દો તૈયાર. હવે જુઓ 12મો દાખલો. રકમ જુઓ, a અને b બે શ્રેણિક છે. એના પરથી આપણે આ સાબિત કરવું છે, AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. તો આ સાબિત કરવું હોય તો પહેલાં ડાબી બાજુ મેળવીએ તો પહેલાં તો AB ગુણાકાર મેળવવો પડે, પછી ઇન્વર્સ એટલે એનો વ્યસ્ત શ્રેણિક એટલે ડાબા આવી ગયું, પછી બીનો વ્યસ્ત શ્રેણિક B ઇન્વર્સ, એનો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ, પછી એ બેનો ગુણાકાર એટલે જબા, અને એ બે સરખા આવવા જોઈએ. છેલ્લો જે શ્રેણિક જવાબમાં આવે ડાબા અને જબામાં એ સરખો આવવો જોઈએ. તો જોજો, પહેલાં આપણે AB મેળવીએ. તો આ 3 2 7 5, આ B 6 7 8 9. કરીશું ગુણાકાર, એ તો હવે આવડે છે સરસ રીતે. 3 6 18, 7 7 49, 18 વત્તા 49 એટલે 50 ને 17 67. પહેલી હાર બીજો સ્તંભ 8 3 24, 9 7 63, 63 વત્તા 24 એટલે 87. બીજી હાર પહેલો સ્તંભ 6 2 12, 5 7 35, 35 ને 12 47. બીજી હાર બીજો સ્તંભ 16 વત્તા 45, 45 6 51 ને 10 61. આ થઈ ગયો ગુણાકાર. હવે જુઓ, આ AB ગુણાકાર મળ્યો, આપણે એનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે. તો વ્યસ્તની રીત યાદ કરો. પહેલાં આનો નિસ્સાયક 67 ગુણ્યા 61, કેલ્સીની જરૂર પડે, મારી પાસે નહીં કેલ્સી. શું કરીશું? 1 મિનિટ રાખો, કેલ્સી લઈ લો. ઓકે, જુઓ હવે કેલ્શિયમ ગુણાકાર કરીએ. 67 ગુણ્યા 61, 40 87, 40 87 માઇનસ 87 ગુણ્યા 47, 87 ગુણ્યા 47, 40 89, 40 89. તો આ થઈ ગયા -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ AB ઇન્વર્સ મળે. ઓકે, હવે AD જે AB એ તો 2/2 છે એટલે ડાયરેક્ટ લખી નાખશું ને ભાઈ. હવે હાલાને રાખી દો, જરૂર પડે એટલે પાછું લઈશું. જોજો, AD જે AB, આનો AD છે એટલે આનો સહવ્યવ શ્રેણિક, તો આ 67નો સહવ્યવ થાય 61 અને 87નો સહવ્યવ થાય -47. તો પહેલી હારના સહવ્યવ થયા 61 - 47, એ લખ્યા પહેલા સ્તંભમાં. બીજી હારનો સહવ્યવ 47નો થશે -87 અને 61નો થશે 67. તો આ બીજી હારના સહવ્યવ લખી છે બીજા સ્તંભમાં. તો 2/2નો સહવ્યવ પાછો યાદ આવી ગયો. અગ્રવિકર્ણ પરના ઘટક હોય તો એનો સામેનો ઘટક જ સહવ્યવ થાય. પ્રતિવિકર્ણ પરના ઘટક હોય તો સામેના ઘટકને માઇનસ ગુણાવી દો, એ સહવ્યવ થાય. હવે AB ઇન્વર્સ, તો સૂત્ર થશે 1 નિશ્ચાયક AB ઇન્ટુ AD જે ઓફ AB. જોજો, ઉપર તો રકમ છે ભાઈ, અહીં આમ કરતા. ઓકે, તો AB ઇન્વર્સ નિશ્ચાયક AB એટલે 1 -2. AD જે AB 61 - 47 -87 67. ઓકે,
છેલ્લું એક કહી દઉં, ટૂંકમાં કહેવાનું હતું આટલા દિવસથી બાકી રાખ્યું છે, આ લેક્ચરમાં કહી દઉં. તમે જુઓ, આ 2/2નો સહઅવયવ શ્રેણી લખો ને તો આના સ્થાન ફરી જાય. એ બી એક ટૂંકી રીત છે. આના સ્થાન ફરી જાય, અગ્રવિકર્ણ પરના ઘટકના સ્થાન ફરી જાય અને પ્રતિવિકર્ણ પરના ઘટકની નિશાની ફરી જાય. ડાયરેક્ટ અગ્રવિકર્ણ પરના ઘટકના સ્થાન સામસામા ફેરવી નાખવાના, પ્રતિવિકર્ણના ઘટકની નિશાની ફેરવી નાખવાની, એટલે એડી જાય. હમણાં આગળ આવશે એમાંય બતાવી દઉં. હવે કહી દઉં. ઓકે, જો આ ડાબા આવી ગયું, આ નંબર 1. હવે જમણી બાજુ જોઈએ છે. જોજો દાખલો મોટો છે ભાઈ, 4 માર્કનો દાખલો છે. તો પહેલાં મારે બી ઇનવર્સ શોધવું હોય તો નિશ્ચાયક બી આર્યો બી 6 7 8 9 9 6 54 8 7 56 ઓછા 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, એડી જે બી જોજો ડાયરેક્ટ અગ્રવિકર્ણ પરના ઘટકના સ્થાન ફેરવી નાખો. 9 6 સામસામે ફેરવી નાખો. 9 6 પ્રતિવિકર્ણના ઘટકની નિશાની બદલી નાખો, ખાલી -7 -8. આ થઈ ગયું એડી. અહીંયા બાજુમાં શોધી દઉં છું, થોડી જગ્યા જોઈ છે. બી ઇનવર્સ 1/નિશ્ચાયક બી એડી છે બી. ઓકે, થઈ ગયું. હવે એ ઇનવર્સ શોધવું હશે તો નિશ્ચાયક આ એ 3 2 7 5 3 2 7 5 15 ઓછા 14 1. આ 0 નથી એટલે આનું વ્યસ્ત શ્રેણિક મળે. આમાં ડાયરેક્ટ એ ઇનવર્સ લખી નાખું. ના, ડાયરેક્ટ નહીં લખો ને, બધું 4 માર્કનો દાખલો છે, ચાલશે. લખીએ એડી જે ફરી જોજો અગ્રવિકર્ણ પરના ઘટકના સ્થાન બદલી નાખો. 5 3 પ્રતિવિકર્ણ પરના ઘટકની નિશાની બદલી નાખો. -7 -2 એટલા એડી જ આવી ગયું. ત્યાં લખી દઉં એ ઇનવર્સ એડી જ. હવે છેલ્લું શોધવાનું બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. તો હવે બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. બી ઇનવર્સ છે 1/-2 9 - 7 ઓછા 8 6. એ ઇનવર્સ છે 5 ઓછા 2 ઓછા 7 3 ગુણાકાર -1/2. જોજો 9 5 45 ઓછા ઓછા વત્તા 8 2 16 45 ને 16 61. એ તો હવે આજ આવે, આમ તો લખી નાખો તો પેપરમાં ચાલે. અત્યારે જોઈ લે એટલે કદાચ હા ડાયરેક્ટ લખી નાખું ને ભૂલો જ જતો રહ્યો અને માર્ક કપાઈ જાય. જોઈ લેવું સારું. પહેલી હાર બીજો સ્તંભ ઓછા 63 ઓછા 24 ઓછા 87. આવું તો એ જોઈએ જ. બીજી હાર પહેલો સ્તંભ ઓછા 35 ઓછા 12 ઓછા 47. બીજો સ્તંભ 49 વત્તા 18 50 67. આ નંબર 2. હવે જગ્યા નહીં જુઓ. 1 અને 2ના શ્રેણિક સરખા આવ્યા તો હવે તમે લખી નાખજો 1 અને 2 પરથી આવી રહ્યો આન્સર. બોલો ક્લિયર? જો દાખલો સાવ સહેલો છે, ખાલી લંબાઈ વધુ છે તો સામે પૂછાય 4 માર્કમાં ને. 4 માર્કમાં એટલું તો કરી શકાય ને, અને સાવ સહેલો દાખલો. ઓકે, હવે એક બીજી વસ્તુ કહી દઉં. દાખલો સાબિત થઈ ગયો આખો, રીત તો ખબર પડી ગઈ. પહેલાં ડાબા મેળવવાનું તો એના માટે એ બીનો ગુણાકાર, પછી એનો વ્યસ્ત શ્રેણિક, પછી બી ઇનવર્સ મેળવો, પછી એ ઇનવર્સ મેળવો, પછી એ બેનો ગુણાકાર. 1 અને 2 પરથી ડાબા બરાબર જબા આવી ગયું. હવે એક વસ્તુ કહી દઉં ખાસ, આ જે છે એને સૂત્ર તરીકે યાદ રાખજો. શું સૂત્ર થયું જુઓ. એક આપણે પરિવર્તમાં જે ગુણધર્મ કર્યો હતો ને, એ બીનો ડેશ તો બી ડેશ એ ડેશ, એવું જ છે. જુઓ એ બી ઇનવર્સ તો બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. સ્થાન ફરે અને વ્યસ્ત થાય. પહેલાં જેવું જ છે, પરિવર્તમાં એ જ થાય, સ્થાન ફરે અને પરિવર્તન. આમાં સ્થાન ફરે અને વ્યસ્ત થાય. આ એમસીક્યુમાં આનો સૂત્ર તરીકે ઉપયોગ કરશું. આગળ કોઈ એવો દાખલો આવશે તો બી આનો સૂત્ર તરીકે ઉપયોગ થશે. એ બી ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. સૂત્ર યાદ રાખવાનું. ઓકે,
સ્થાન ફરે અને વ્યસ્ત, આ બે અક્ષરના સ્થાન ફરે અને વ્યસ્ત બેનું. ક્લિયર? યાદ કરી દેજો સૂત્ર તરીકે. સૂત્રનું લિસ્ટ છે ને, એમાં બી ઉમેરવું હોય તો ઉમેરી જ દેજો આ દાખલાનું સૂત્ર. એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આ સૂત્ર તરીકે જ તૈયાર કરી દેવાનું. જુઓ આગળ 13મો દાખલો. હવે બધા મોટા દાખલા જ છે ભાઈ. આ શ્રેણી કે તો સાબિત કરો કે એ ઇન્વર્સ ઓછા 5 વત્તા 7 બરાબર O, અને તે પરથી ઇન્વર્સ શોધો. યાદ કરો ત્રીજું પ્રકરણ. એમાં આ શ્રેણી કે પરથી આવું પરિણામ મેળવવાનું, એવા દાખલા આપણે કરી નાખ્યા. આમાં વધારાનું શું છે? એ ઇન્વર્સ શોધો. ત્યારે મેં કીધું હતું કે આનો ઉપયોગ આગળ આવશે. એ આ ઉપયોગ કે પહેલાં આ સાબિત કરો ને પછી એના પરથી એ ઇન્વર્સ શોધો. 4 માર્કનો દાખલો. મોટા જ છે બધા દાખલા. હવે જુઓ, છે સૌ સહેલું. હા, ધ્યાનથી જોજો. મારે એ સ્ક્વેર શોધવું છે. તો એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ થાય. હવે એટલું તો આવડે. આ તો આપણે ત્રીજા પ્રકરણમાં બી ભણી ગયા છીએ. અહીંયા સુધીનું તો આ સાબિત કરીશ. જોજો. તો એ સ્ક્વેર પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર 3 તેરી 9 ઓછા 1 8. પહેલી હાર બીજો સ્તંભ 3 2 5. બીજી હાર પહેલો સ્તંભ ઓછા 3 ઓછા 2. બીજી હાર બીજો સ્તંભ ઓછા 1 વત્તા 2 દુ 4. 4 ઓછા 1 એટલે 3. આ એ સ્ક્વેર આવી ગયો. હવે આ લખીશ એ સ્ક્વેર ઓછા 5 7i. આ એ સ્ક્વેર મૂકી દે 8 ઓછા 5 5 3 ઓછા 5. અહીંયા એ મૂકી દઈએ 3 ઓછા 1 1 2 7. અહીંયા આ મૂકી દઈએ 1 0 0 1. આ બધા 2/2 એટલે આ 2/2 મુકાય. અગ્રવિકર્ણ 1 પ્રતિવિકર્ણ 0. 8 ઓછા 5 5 3. ઓછા 5 ગુણાવી દો. ઓછા 15 વત્તા 5 ઓછા 5 ઓછા 10 વત્તા 7 ગુણાવી દો. 7 0 0 7. હવે સરવાળો કરી દો અનુરૂપ ઘટકનો. 8 ઓછા 15 ઓછા 7 વત્તા 7. 5 ઓછા 5 વત્તા 0 એટલે 0. ઓછા 5 વત્તા 5 એટલે 0 વત્તા 0. 3 ઓછા 10 ઓછા 7 વત્તા 7 0. ઓ, આમ તો એવો લખી જ નાખવાનો હોય, પણ આ તો એકવાર જોઈ લીધું. ઓકે, આટલું તો આપણે શ્રેણિકમાં ત્રીજા પ્રકરણમાં ભણી ગયા છીએ. હવે તે પરથી એ ઇન્વર્સ શોધો. એટલે આ ઇન્વર્સ વ્યસ્ત શ્રેણિક શોધવાની બીજી રીત. પહેલી રીતે આપણે સૂત્ર કર્યું એ ઇન્વર્સ 1/નિસહાયક એ ઇન્ટુ એડીજે. તો આ પ્રકરણમાં બીજી રીત આવી કે આના પરથી એ ઇન્વર્સ. જોજો કઈ રીતે શોધાય. હવે પેલું સૂત્ર ના ચાલે હો. તે પરથી કીધું એટલે અત્યારે ચલાવું છું એ કરવાનું છે. હવે જોજો, આ આપણે સાબિત કરી દીધું. ઓકે, આ સાબિત થયો. એને એ ઇન્વર્સ ગુણાવાના બંને બાજુ. જુઓ, બંને બાજુ એ ઇન્વર્સ ગુણાવ્યા. ખાલી આ એક સ્ટેપ સીધું લખ્યું. એ સ્ક્વેરને એ ગુણ્યા એ કરી દેવાનું. એક એ અલગ પાડી દેવાનો. ઇન્વર્સની બાજુમાં આવે. આની બાજુમાં એ ઇન્વર્સ, આની બાજુ. હવે જોજો સૂત્ર એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આઈ થાય. આમ તો લખાયું જોઈએ, ન લખાયું તો હમણાં લખી દઉં છું. આગળના લેક્ચરમાં ક્યાંક આવી જ ગયું હોય. તો આ એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે આઈ મૂકી દો. આઈ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે એ ઇન્વર્સ. આ તો 100% આવી ગયું છે. એ ગુણ્યા આઈ બરાબર એ. આ એકમ શ્રેણિક, એનો ગુણાકાર ગમે તે શ્રેણિક સાથે કરો, જવાબ એ શ્રેણિક જ આવે. એટલે જ એને એકમ શ્રેણિક કહેવાય. અને આ ઓ શૂન્ય શ્રેણિક, એની સાથે તો ગમે તે શ્રેણિકનો ગુણાકાર કરો, શૂન્ય શ્રેણિક જ આવે. બધું 0 થઈ જાય. બોલો, ખ્યાલ આવ્યો? કયું સૂત્ર મેં લખ્યું? એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આઈ અને એ ઇન્ટુ આઈ બરાબર એ. આ બે સૂત્રનો ઉપયોગ કર્યો એમાં કહેવાય. પેપરમાં કંઈ કારણમાં સૂત્ર નથી લખવાના. આ તો ખાલી મેં અત્યારે લખી દીધા.
सूत्र એટલે આગળના લેક્ચરમાં આવી જ ગયા હોય પણ ના આવ્યા હોય તો અત્યારે આવી ગયું ક્લિયર હવે જોજો a * I એટલે ફરી આ 5i આ 7 a ઇન્વર્સ o તો આ 7 a ઇન્વર્સ આ બે સામે જવા દો -a પ્લસ 5i થાય આ માઇનસ ના પ્લસ 7 સામે છેદમાં લઈ લો a ઇન્વર્સ થઈ ગયું આ રીતે ઇન્વર્સ મેળવવાનું આ એકવાર ફરીથી કહી દઉં જોજો કે આ પરિણામ સાબિત થઈ જાય સામે ઓ વાળું એટલે પછી બે બાજુ એ ઇન્વર્સ ટૂંકમાં બધાને ઇન્વર્સ આને ઇન્વર્સ આને ઇન્વર્સ આને ઇન્વર્સ સામે ઓને ઇન્વર્સ ગુણાવી દીધું હવે આ સ્ક્વેર હોય તો એને a * a લખી રખાય કારણ તો કે a * a ઇન્વર્સ એટલે i મૂકવા થાય a * a ઇન્વર્સ i * a ઇન્વર્સ એટલે a ઇન્વર્સ o * a ઇન્વર્સ એટલે o ફરી a * i એટલે હવે તો આ 7 a ઇન્વર્સ છે આ બે સામે ગયા અને પછી 7 છેદમાં લઈ લીધા તે પરથી a ઇન્વર્સ શોધો એટલે પહેલાં આ લાવવાનું હવે અહીંયા બોલો જુઓ પહેલાં બરાબરની નિશાની કરી a ઇન્વર્સ -a ત્રણ ઓછા 1 1 2 આ એ મૂકી દીધો 5 આ એ મૂકી દો 1 0 0 1 ઓકે એક સ્ટેપ સીધું જવા દઉં છું આ -3 અને આ 5 ગુણાવી દઉં તો આ -3 + 5 5 ઓછા 3 2 આ ઓછા 1 વત્તા 0 આ ઓછા ઓછા વત્તા 1 વત્તા 0 1 આ ઓછા 2 વત્તા 5 5 ઓછા 2 3 આવી ગયો ઇન્વર્સ એટલે એક સ્ટેપ ઘટાડી દીધું નહીંતર આ ઓછા અંદર ગુણાવો 5 અંદર ગુણાવો ને પછી સરવાળો કરો સીધું ના ખ્યાલ આવે તો એટલું તો આવડશે ને આ ઓછા ગુણાવી દો બધાને આ 5 ગુણાવી દો એટલે આ 2 5 5 થઈ જાય પછી સરવાળો કરાજો ટૂંકમાં તે પરથી ઇન્વર્સ કીધું એટલે આ રીતે થાય દાખલો સરસ વસ્તુ બને અને આ જોયું ને સરસ ઓકે કરો તૈયાર હવે જો 14મો દાખલો આ એ શ્રેણી n b શોધો કે જેથી આ થાય ટૂંકમાં આના પરથી n b શોધવાના છે શ્રેણી કે તો આપેલો તો પહેલાં હું a² શોધી લઉં જો a² ના શોધો હોય ને તો આ ડાયરેક્ટ લખાયો જો અહીંયાથી દાખલો શરૂ કરાય a² a bi o સાબિત નથી કરવાનું આ આપેલું છે આપણે n b શોધવાના છે તો જુઓ a² એટલે 2 વખત એનો ગુણાકાર આ મેં અહીંયા મૂકી દીધો બરાબર છે આ એ રેખા શ્રેણી સરખો એ થઈ ગયો આ શ્રેણી કે મૂકી દીધો બી અહીંયા શ્રેણી કાંઈ લખી નાખ્યું 1 0 0 1 અને એના બરાબર થઈ ગયું ઓ પછી લખી નાખવું ચાલો ઓય લખી જ દો 4 0 લખવાના છે ઓ એટલે શૂન્ય શ્રેણી 2/2 હોય તો એટલે 2/2 લખવાનું હવે જુઓ જો આ મેળવીએ 3 તેરી 9 2 એકા 2 9 ને 2 11 બીજો સ્તંભ 6 + 2 8 ગુણાકાર તો આવડશે ને હવે બીજી વાર પહેલો સ્તંભ 3 + 1 બીજો સ્તંભ 2 + 1 આ થઈ ગયો ગુણાકાર આ એ અંદર ગુણાવી દો 3 a 2 a ઓકે આ 9 નથી હો ભાઈ એ છે જરા ધ્યાનથી લખજો મારા અક્ષર સરસ છે ને સરસ અક્ષર b0 0b આ સામે તો 0 ઓકે હવે સરવાળો કરીએ 11 + 3 + 2 8 + 2 + 0 4 + a + 0 અરે સોરી 4 + 3 + a + b હવે જુઓ
એન બી શોધો હોય તો પહેલાં આ સરખાવાય. સરખાઈ શકાય ચારે ચાર, પણ આપણે જરૂર જેટલું રાખીએ કે તેથી 4 + a બરાબર 0 અને તેથી a બરાબર -4. અને હવે બી શોધવો હોય તો આ સમીકરણ લખું છું 3 + a + b બરાબર 0. જો આ ઘટક સરખાવ્યા. ઓકે, આવું તો શ્રેણિકમાં ભણી ગયા ત્રીજા પ્રકરણમાં, બહુ દાખલા હતા. એની કિંમત -4 મૂકી દો, 3 - 4 -1 સામે જાય +1. આ એન બી શોધો આવી ગયું. બોલો બરાબર છે? ખ્યાલ આવી ગયો? સાવ સહેલો દાખલો છે. પૂછવું હોય તો પૂછાય 2-3 માર્કમાં, એમાં કંઈ વાંધો નહીં. આપણને આવડે, પૂછે તોય વાંધો નહીં. હવે જુઓ, 15 અને 16 છે ને એ બહુ મોટા દાખલા, એટલે મોટા દાખલા છે ટૂંકમાં 4 માર્કવાળા, એટલે એ પછી નવા લેક્ચરમાં કરાવીશ. હવે 2 MCQ કરાવી દઉં. જુઓ 17 અને 18. પહેલો 17મો, એ એક 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો ADJ એનો નિસ્સહાયક. યાદ કરો સૂત્ર, બીજું કંઈ નથી. સૂત્ર ADJ એનો નિસ્સહાયક, નિસ્સહાયક એની ઘાત n-1. જ્યાં n એટલે કક્ષા. અત્યારે 3x3 કક્ષા કીધી છે, અને મેં તમને કીધું તો ડાયરેક્ટ એ સૂત્ર તરીકે યાદ રખાય કે કક્ષા 3 હોય તો ADJ નો નિસ્સહાયક, નિસ્સહાયક એનો સ્ક્વેર. કક્ષા 2 હોય તો ADJ નો નિસ્સહાયક બરાબર નિસ્સહાયક એ. તો MCQ સીધો થઈ ગયો ને. હજી આના સારા ઉપયોગ પાછા આગળ હું ચલાવીશ ગુજકેટના MCQમાં. બરાબર છે કે આ સૂત્રના સારા ઉપયોગ. અત્યારે એક ઉપયોગ તો આવી ગયો. બીજો MCQ જો આ સરસ MCQ, મસ્ત. A ઇન્વર્સનો નિસ્સહાયક શોધવો છે. એક સૂત્ર ફરી યાદ કરો, A × A ઇન્વર્સ બરાબર I. બંને સૂત્રવાળા MCQ છે. આ સૂત્રનો સારો ઉપયોગ પાછો ગુજકેટના MCQમાં કરાવીશ. અત્યારે એક ઉપયોગ તો આવી ગયો. હવે મારે એનો નિસ્સહાયક જોઈ છે, તો નિસ્સહાયક લઈ લો બે બાજુ, કે ભાઈ આ બે બાજુ જે શ્રેણિક છે એનો નિસ્સહાયક. હવે આ નિસ્સહાયક જુદો જુદો લખી શકાય. આ નિસ્સહાયકનો ગુણધર્મ છે કે AB નો નિસ્સહાયક લખી દો બાજુ, અને I/ એકમ શ્રેણિક છે, એકમ શ્રેણિક એનો નિસ્સહાયક કરું ને મૂલ્ય શોધવું એટલે 1 આવે. એક આવું સૂત્ર હોય, AB તો A × B. અત્યારે મેં કારણમાં લખી દીધું, તમે સૂત્ર તરીકે યાદ રાખી લેજો. MCQમાં તો રફકામ હોય, કાંઈ સૂત્ર લખવાનું કે કંઈ હોય નહીં, રફકામ કરવાનું હોય કે ભાઈ બે શ્રેણિકના ગુણાકારનો નિસ્સહાયક હોય ને તો એ બંનેનો અલગ અલગ નિસ્સહાયક લખીને ગુણાકાર કરી શકાય. એટલે આ બેનો અલગ અલગ કર્યો. મારે A ઇન્વર્સનો નિસ્સહાયક જોતો હતો તો આ સામે જવા દીધું, આ જવાબ આવી ગયો. પણ ઓપ્શન જે છે ને એમાં આ સંકેત નથી. તો યાદ કરો, મેં શ્રેણિકના નિસ્સહાયકના 2 સંકેત લખાવ્યા હતા. એક આ નિસ્સહાયક A અને બીજું ડેટ. યાદ રાખજો, આ ઉપયોગ બહુ આવતો નથી. આ ક્યાંક જ ઉપયોગ આવે આ સંકેતનો. શ્રેણિકનો નિસ્સહાયક એના 2 સંકેત છે, એક આ નિસ્સહાયક A અને બીજો ડેટ A. તો ઓપ્શન આ સ્વરૂપે છે કે આ નિસ્સહાયક A એટલે આ લખ્યું છે. તો આ જ્યાં ઓપ્શનમાં છે જવાબ લખવાનો. કહું ક્યાં છે? અરે બુક આ છે B ઓપ્શનમાં. કયા ઓપ્શનમાં છે? B. આ ઓપ્શન પ્રમાણે ટેક્સ્ટ બુક તો છે ને, જોઈ લેજો. અને આમાં બી B જ હતો. આ બી આન્સર B છે ઓપ્શન પ્રમાણે. ઓકે, તો ઉદાહરણમાં 24, 25 અને 26. ક્યાં ઉદાહરણ? અહીંયા લખું છું, જોજો. ઉદાહરણ 24, 25 અને 26. આ આપણે જે સ્વાધ્યાયમાં ચલાવ્યા ને એ જ રીતના એક એક દાખલા છે. તો આ 3 દાખલા તમે ગણજો એટલે પ્રેક્ટિસ થાય સરસ રીતે. તો 2 દાખલા બાકી રહ્યા, 15 અને 16. એ નવા લેક્ચરમાં લઈશું. બરાબર છે? આજે આટલું સરસ તૈયાર કરી દો.